નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ કાયદો અને સમાજ લો એન્ડ સોસાયટીમાં હું BN રાણા એડવોકેટ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નામદાર સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય અને આ કેસ સુનાવણી ઉપર હોય ત્યારે વકીલો દ્વારા થતી દલીલો દરમિયાન સુપ્રીમ કોર્ટના જજીસો દ્વારા કે હાઈકોર્ટના જજીસો દ્વારા કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે અને જજીસો દ્વારા કરાયેલ આ ટિપ્પણીઓની અસર ખૂબ મોટા પાયે થતી હોય છે અને એની ચર્ચા મેઇન સ્ટ્રીમ મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને અખબારોમાં થતી હોય છે. ઘણીવાર સુપ્રીમ કોર્ટના જજીસો જે ટિપ્પણીઓ કરતા હોય છે અને એના કરતાં જ્યારે જજમેન્ટ આવે ત્યારે આ ટિપ્પણીઓની કોઈ પણ અસર જજમેન્ટ ઉપર આવતી નથી. ત્યારે વળી પાછા મીડિયા સુપ્રીમ કોર્ટના આ જજમેન્ટ વિશે ચર્ચા કરતા હોય છે. તો સુપ્રીમ કોર્ટના જજીસો આવી ટિપ્પણીઓ શું કામ કરતા હોય છે? આવી ટિપ્પણીઓનું શું મહત્વ રહેલું છે? આવી ટિપ્પણીઓનું કાયદાકીય મહત્વ, આ વિષય ઉપર આજે આપણે પ્રારંભિક જાણકારી એટલે કે સામાન્ય જાણકારી મેળવવાની કે આપને આપવાની હું કોશિશ કરું છું. મને આશા છે કે આપને આ વિડીયો ગમશે. આપણે આ વિષય ઉપર જાણકારી મેળવીએ એ પહેલાં આપને મારી વિનંતી છે કે આપ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપને આ વિડીયો ગમે તો એને શેર કરજો. મિત્રો, સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશો દ્વારા દલીલો દરમિયાન કરવામાં આવતી ટિપ્પણીઓનું જે મહત્વ છે એ આપણે જોઈએ તો આ ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે. મિત્રો, સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન કે હાઈકોર્ટમાં દલીલો દરમિયાન ન્યાયાધીશોની ટિપ્પણીઓ જે છે એક સંવાદાત્મક પ્રક્રિયાનો ભાગ છે. આ ટિપ્પણીઓ ન્યાયાધીશોના મનમાં ચાલતા વિચારો, શંકાઓ કે સ્પષ્ટીકરણની જરૂરિયાતને દર્શાવે છે. મિત્રો, આ ટિપ્પણીઓ વકીલોને માર્ગદર્શન આપતી હોય છે. ટિપ્પણીઓ દ્વારા ન્યાયાધીશો વકીલોને કેસના ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અથવા ચોક્કસ મુદ્દાઓ પર વધુ સ્પષ્ટતા આપવા સૂચન કરે છે. આવી ટિપ્પણીઓ ઘણીવાર મીડિયા અને જાહેર ચર્ચામાં સ્થાન પામે છે, જેનાથી કેસની ગંભીરતા અને તેના સામાજિક કાનૂની મહત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે છે. મિત્રો, જજીસો દ્વારા આ જે ટિપ્પણીઓ કરવામાં આવતી હોય છે એ ભારતીય કાનૂન વ્યવસ્થામાં દલીલો દરમિયાન ન્યાયાધીશોની ટિપ્પણીઓનું કોઈ કાયદેસર બંધન કરતા મૂલ્ય નથી. આવી ટિપ્પણીઓ
જજમેન્ટનો ભાગ નથી અને તેને ન્યાયાધીશોના અંતિમ નિર્ણયનું સૂચક ગણી શકાય નહીં. મિત્રો, સુપ્રીમ કોર્ટ ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે આવી ટિપ્પણીઓ ફક્ત પ્રાથમિક વિચારો કે પ્રશ્નો દર્શાવે છે અને તે ન્યાયાધીશોના અંતિમ નિર્ણયને પ્રતિબિંબિત કરતી નથી. દલીલો દરમિયાન ટિપ્પણીઓ અંતિમ નિર્ણયનો આધાર નથી. ટિપ્પણીઓનો અર્થ ઘણીવાર સંદર્ભ પર આધાર રાખે છે. મીડિયા અથવા જાહેર ચર્ચા આ ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરતી હોય છે, પરંતુ તે જજમેન્ટને સીધી અસર કરતી નથી. મિત્રો, આજે ટિપ્પણીઓ જે છે એનું કાયદેસર બંધન કેટલું હોય છે, તો ભારતીય ન્યાયતંત્રમાં ફક્ત અંતિમ જજમેન્ટ અને તેમાં નોંધાયેલ આદેશો જ કાયદેસર બંધન કરતા હોય છે. દલીલો દરમિયાનની ટિપ્પણીઓને કોર્ટ રેકોર્ડમાં કોઈ સ્થાન નથી અને તેનો ઉપયોગ કાનૂની દાખલા તરીકે થઈ શકતો નથી. મિત્રો, ન્યાયાધીશોને દલીલો દરમિયાન પ્રશ્નો પૂછવાની અને ટિપ્પણીઓ કરવાની સ્વતંત્રતા હોય છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શી અને ગતિશીલ બનાવે છે. જો કે આ ટિપ્પણીઓ કાયદેસર રીતે બંધન કરતા નથી. તે જાહેર ધારણા અને મીડિયા રિપોર્ટિંગ પર અસર કરી શકે છે, જેનાથી કેસની સામાજિક સમજ પર પ્રભાવ પડે છે. હવે આવી જે ટિપ્પણીઓ કરવામાં આવે છે એમાં સુપ્રીમ કોર્ટે ઘણીવાર એવું પણ કીધું છે કે અનાવશ્યક ટિપ્પણીઓથી બચવું જોઈએ. સુપ્રીમ કોર્ટે અમુક કેસોમાં ન્યાયાધીશોને સલાહ આપી છે કે તેઓ એવી ટિપ્પણીઓથી બચે જે ગેરસમજ પેદા કરી શકે છે અથવા કેસની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઊભો કરે. ટિપ્પણીઓનો ખોટો અર્થઘટન થવાથી જાહેર દબાણ વધી શકે છે, જે ન્યાયિક સ્વતંત્રતા માટે પડકારરૂપ પણ બની શકે છે. આમ સમગ્ર રીતે આ ટિપ્પણીઓ બાબતમાં ટિપ્પણીઓનો નિષ્કર્ષ જોઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો દ્વારા દલીલો દરમિયાન કરવામાં આવતી ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયાને વધુ ગતિશીલ અને પારદર્શી બનાવે છે, પરંતુ તેનું કોઈ કાયદેસર બંધન કરતા મૂલ્ય નથી. તે અંતિમ જજમેન્ટને સીધી અસર કરતી નથી, પરંતુ જાહેર ધારણા અને ચર્ચા પર
પ્રભાવ પાડી શકે છે. તો મિત્રો, મારો આ વિડીયો સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ વિશેનો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.